નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અંકલેશ્વરના સારંગપુર ગામમાં ગ્રામસભાની જાણ ન કરાતા હોબાળો મચ્યો। ગ્રામજનોએ સરપંચ અને તલાટીને ઘેરી કરી ઉગ્ર રજૂઆત। સારંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામજનોનો આક્રોશ। ગ્રામસભા અંગે અંધારામાં રખાતા સરપંચ તલાટી સામે કડક વિરોધ। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે ગ્રામ પંચાયત તંત્રની મનસ્વી નીતિ અને નિષ્કાળજી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગઈકાલે સારંગપુર ગ્રામ પંચાયત દ્વારા નિયમ મુજબ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ અંગેની કોઈ પણ જાણ કે પૂર્વ સૂચના સામાન્ય ગ્રામજનો સુધી પહોંચાડવામાં ન આવી હતી। ગામના વિકાસ કામો અને પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ એવી આ ગ્રામસભા અંગે ગામ લોકોને અંધારામાં રખાતા આજે સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। પંચાયત ખાતે પહોંચેલા લોકોએ સરપંચ તથા તલાટી કમ મંત્રીને ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ગ્રામસભા અંગેની માહિતી કેમ છુપાવવામાં આવી તે અંગે કડક પ્રશ્ન પૂછ્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયતના વહીવટકર્તાઓ પોતાની મનમાની ચલાવવા અને ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માટે આવી રીતે ચૂપચાપ ગ્રામસભા પતાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે। લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં આ પ્રકારનું નિયમનું ઉલ્લંઘન કરીને લોકોને અંધારામાં રાખીને વહીવટ કરવામાં આવશે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક પ્રયાસો પણ કરવામાં આવશે અને કાર્યક્રમ યોજાશે। આ સમગ્ર મામલે ગ્રામ પંચાયત સંકુલમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને ગરમાગરમ વાતાવરણ સર્જાયું હતું। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર। સારંગપુર ગામનો રહેવાસી અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ ગત રોજ તારીખ ગઈકાલે સારંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન ગુજરાત સરકારના નિયમ અનુસાર કરવામાં આવ્યું છે। તેમાં કોઈ પણ ગ્રામજનોને જાણ કરવામાં આવી નથી। સારંગપુર ગામની વસ્તી 10,000 થી 12,000 છે અને ગુજરાત પંચાયતના નિયમ મુજબ ઓછામાં ઓછા 10% વધારે માણસો હાજર રહેવા જોઈએ। જ્યારે કોઈ પણ પૂરેપૂરા સભ્ય પણ હાજર નતા ત્યારે ગ્રામ સભા યોજવામાં આવી છે, એનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને અમારે જ ગ્રામજનોના સ્થાનિક મુદ્દા છે કે અમારા ખેતરમાં આ એક અમારા બા છે, એમના ખેતરમાં ગટરનું પાણી ભરાય છે। આજે 5 થી 7 વર્ષથી આ ખેતી નથી થતી, ગટરનું તમામ પાણી અંદર ભરાય છે। એવા પ્રશ્નો અમારે ઢોરના પાણી પીવાના એના માટેના અમે ઘણી રજૂઆત, લાઇટથી લઈને પાણી નથી આવતા એવા ઘણી રજૂઆતના લીધે અમે ગ્રામસભાની રાહ જોતા હોઈએ। ત્યારે આ લોકો પોતપોતાના સાગરીતોને બોલાવીને મિલીભગતથી પોતાની ગ્રામસભા પૂર્ણ કરે છે, જેના માટે અમે હાલ ધરણા પર બેસીએ છીએ અને જ્યાં સુધી ફરી ગ્રામસભા નહીં યોજવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા અનશન પર બેસીએ છીએ તમામ ગ્રામજનો। મારું નામ મેહુલ કુમાર પ્રભાતભાઈ પટેલ છું અને સારંગપુર ગામમાં પટેલ ફળિયાનો રહેવાસી છું। આજે ગઈકાલે જે સારંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા કરવામાં આવી હતી એમાં અમારા પટેલ ફળિયાને વિપક્ષની ભૂમિકા ભજવે એ રીતે સત્તા પક્ષના સરપંચે અને સભ્યોની મિલીભગતથી ગઈકાલે ગ્રામ સભા કરવામાં આવી, જેથી કરીને દરેક જગ્યાએ અમે જનતાના હિત માટે અધિકારીઓને અને પંચાયતના વિકાસના કામ માટે હર હંમેશ સાથ સહકાર આપવા ઉભેલા છે। પણ કાલની આ બેદરકારીના લીધે આ પંચાયતની ગ્રામ સભા રદ કરવામાં આવે અને આ સરપંચ પર જે ડેપ્યુટી સરપંચ અને સરપંચ માટે જે ચોરીના આક્ષેપો અને જે પણ કાર્યવાહી કરવાના આદેશ છે, તોય છતાં આજ દિવસ સુધી આ સરકારી કચેરીઓમાં પરિપત્ર જાહેર કરવા છતાં પણ આજ દિવસ સુધી આ બાબતમાં કાર્યવાહી નહીં કરવામાં આવતી। એના પર સ્પષ્ટપણે ખબર પડે છે કે આ પંચાયતોમાં અંકલેશ્વર તાલુકામાં તંત્રની ખૂબ બેદરકારી છે, જેના કારણે આજે આ સરપંચોને આ ગ્રામ સભા નાનકડી વસ્તુ અને ગુજરાત સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને જે કરવામાં આવી છે એના પરથી સ્પષ્ટ ખબર પડે છે કે જનતાના હિતના જે પૈસા ટેક્સ વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે એવી બેદરકારીઓને કરોડો રૂપિયાનું ઉચાપટ કરી કરવાનું આ સરપંચો આજે એસીઓની ગાડીઓમાં બેસે છે, જેથી કરીને જિલ્લા કલેક્ટર કચેરી સાહેબશ્રીને, ડીડીઓ સાહેબને અને તાલુકા વિકાસ અધિકારીને, અંકલેશ્વર મામલતદાર સાહેબને, તમામ સરકારી તંત્રને અપીલ અને વિનંતી છે આવી દરેક અંકલેશ્વર તાલુકાની પંચાયત અને આ સારંગપુર ગ્રામ પંચાયતમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને બીજી ખાસ એક અપીલ અને વિનંતી કરું છું, જ્યારે અહીંના ગામજનો ગુજરાતી ભાષા જાણે છે ત્યારે ગ્રામ પંચાયતના અંદર જે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દી ભાષી રાખવામાં આવ્યો છે, જ્યારે આ ગામના લોકોને ગુજરાતી ભાષા જ ખબર પડે છે તો આ બાબતના અંદર ખાસ નોંધ અને કાર્યવાહી કરવામાં આવે એવી આપને વિનંતી છે।